નમસ્કાર બહેનો, પાઠ નંબર 5 માં આપણે 4 ભાગની ચર્ચા કરી. પહેલા ભાગમાં સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તનની ચર્ચા કરી. બીજા ભાગમાં સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓમાં 3 પ્રક્રિયાની ચર્ચા કરી. બીજા ભાગમાં સંસ્કૃતિકરણની પ્રક્રિયા, એના પાસાની ચર્ચા કરી. ત્રીજા ભાગમાં પશ્ચિમીકરણની પ્રક્રિયા, એના પાસાની ચર્ચા કરી. ચોથા ભાગમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા અને એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી. હવે પછી સામાજિક પરિવર્તનની છેલ્લી પ્રક્રિયા ઉદારીકરણની પ્રક્રિયા છે. સામાજિક સાંસ્કૃતિકરણના સ્ત્રોતો છે સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ. જેમાં ઉદારીકરણ એ પણ એક પ્રક્રિયા છે. ભારત દેશ આઝાદ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રાખેલા છે. મોટાભાગે વિશ્વના જુદા જુદા દેશો સાથે ભારતીય અર્થવ્યવસ્થા સંકળાયેલી નથી અને ભારતીય બજારના કાયદાને ધ્યાનમાં રાખીને સ્પર્ધાથી સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો મોટાભાગે 1990 સુધી ભારતમાં કરવામાં આવેલા છે. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્વની ભૂમિકા ભજવેલી છે. બંધારણમાં સામાજિક ન્યાય પર ખાસ ભાર મૂકવામાં આવેલો છે અને ચોક્કસ પ્રકારની નીતિઓના નિર્ણયો લેવામાં આવેલા હતા. પરંતુ વર્ષ 1991 ની શરૂઆતમાં લગભગ ભારતના મોટાભાગના અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહેલું હતું. ખાસ કરીને વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહેલું જોવા મળે છે અને એ દૂર કરવા માટે ભારતમાં 1991માં ઉદારીકરણની નીતિ દાખલ કરવામાં આવેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉદારીકરણની નીતિ ક્યારે દાખલ કરવામાં આવી? 1991માં દાખલ કરવામાં આવી છે અને એનું કારણ હતું વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહેલું જોવા મળે છે. કારણ કે ભારતમાંથી વિદેશમાં વસ્તુની નિકાસ કરવામાં નહીં આવતી હતી, આયાત કરવામાં આવતી હતી. આયાત નહીં કરવામાં આવતી હતી, નિકાસ કરવામાં આવતી હતી અને એ રીતે આયાત કરવામાં આવે, નિકાસ કરવામાં આવે તો વિદેશી હુંડિયામણ આવે. આપણે જાણીએ છીએ દેશમાં ચલણી નાણું બહાર પાડવામાં આવે છે, એમાં વિદેશી હુંડિયામણનું મહત્વ વધારેમાં વધારે જોવા મળે છે. અનામત તરીકે રાખવામાં આવે છે અને અનામત રાખ્યા પછી જ મધ્યસ્થ બેંક ચલણી નોટો બહાર પાડી શકે છે. ચોક્કસ પ્રકારની અનામત સોનું અને વિદેશી હુંડિયામણ રાખવું પડતું હોય છે. આર્થિક સ્થિતિ કટોકટી ભરી હતી, જેથી સરકારી દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર કરવાના ભાગરૂપે આર્થિક નીતિ જાહેર કરી. એમાં વિદેશી હુંડિયામણને મહત્વ આપવામાં આવેલું છે. આયાત નિકાસની નીતિ હળવી બનાવવામાં આવેલી છે, જેમાં વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષમાં લગભગ મુક્ત કહી શકાય એવી વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપવામાં આવેલું છે. એટલે કે વિદેશથી ચીજ વસ્તુ સહેલાઈથી ભારતમાં આવી શકે અને ભારતમાંથી ચીજ વસ્તુ સહેલાઈથી વિદેશમાં નિકાસ થઈ શકે એ રીતની નીતિ દાખલ કરવામાં આવેલી છે. લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા ને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આયાત જકાત પ્રમાણ ઉપરના જે પ્રતિબંધો હતા, જે કાંઈ જકાત લેવામાં આવતી હતી એ હળવી કરવામાં આવેલી છે અને એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણનો અર્થ, ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. મોટાભાગે ખાનગી પેઢીઓ વિદેશમાંથી ભારતમાં આવેલી છે, એટલા માટે એને ખાનગીકરણની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના એટલે કે મંજૂરી આપવામાં આવે, લાયસન્સ આપવામાં આવે. વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે. વિદેશી કંપનીઓ ભારતમાં આવે, એના લાયસન્સ આપવામાં આવે, એ લોકો ભારતમાં મૂડીરોકાણ કરી શકે અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ ઉદારીકરણમાં કરવામાં આવેલો છે.
સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ કરવાની વગરની નીતિ, કોઈ પણ દખલગીરી નહીં. એટલે ઉદારીકરણ. દખલગીરી કર્યા વગર ઉદ્યોગ સ્થાપવા માટેની છૂટ આપવામાં આવે એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની એક પ્રક્રિયાની પૂર્વ શરત રૂપે છે. ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય પ્રક્રિયા છે. ઉદારીકરણને ધ્યાનમાં રાખીને જ ખાનગીકરણ અસ્તિત્વમાં આવેલું છે. અત્યારે મોટાભાગના ઉદ્યોગો ભારતમાં ખાનગી જોવા મળતા હોય છે. ઉદારીકરણની વ્યાખ્યા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. ઉદારીકરણની વ્યાખ્યા આપો. ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને અને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણને ઉદાર બનાવવા. આયાત નિકાસની નીતિમાં જે કાંઈ નિયમો લગાવવામાં આવેલા હોય છે એ નિયમો હળવા કરવાની વાત કરવામાં આવેલી છે. બીજી વ્યાખ્યા કહીએ તો જુદા જુદા દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત નિકાસ ઉપર રાજ્ય સરકારનું ઓછામાં ઓછું નિયંત્રણ હોય તો એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા દેશો વચ્ચે ચીજવસ્તુઓની સેવાઓની આયાત નિકાસમાં રાજ્ય સરકારનું ઓછામાં ઓછું નિયંત્રણ હોય એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવામાં આવેલી છે. જુદા જુદા દેશોમાંથી જે કાંઈ વ્યક્તિઓ વિદેશમાંથી અહીંયા આગળ રોકાણ કરવા માંગતા હોય એને સીધી પરવાનગી આપવામાં આવેલી હોય છે. એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી બેનો પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ઉદારીકરણના લાભો જણાવો. 3 માર્કની ટૂંકનોંધમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ઉદારીકરણના લાભ જણાવો, ઉદારીકરણના ગેરલાભ જણાવો. ઉદારીકરણના લાભ પણ છે અને ઉદારીકરણના ગેરલાભ પણ છે. એમાં ઉદારીકરણના લાભો લગભગ 9 જેટલા આપવામાં આવેલા છે. એમાં પહેલો લાભ છે વિદેશી રોકાણ વધેલું છે. આપણે જાણીએ છીએ વિદેશી કંપનીઓ ભારતમાં આવેલી છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો વિદેશી કંપનીઓનું રોકાણ ભારતમાં વધેલું છે. બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતની કંપની સાથે ભાગીદારી કરી તેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ ભારતના લોકોને પ્રાપ્ત થયેલો છે અને ઉત્પાદન વધેલું જોવા મળે છે. ભારતમાં જુદી જુદી કંપનીઓ વિદેશમાંથી આવેલી છે અને ભારતના કંપનીઓ સાથે એની ભાગીદારી કરવામાં આવેલી છે અને અદ્યતન ટેકનોલોજીનો લાભ ભારતીય કંપનીને પણ મળેલો છે અને એ રીતે ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે. એ ઉદારીકરણનો પહેલો લાભ છે. બીજો લાભ છે ગ્રાહકોને વાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. વાજબી કિંમતે, કારણ કે જુદી જુદી કંપનીઓ ભારતમાં આવેલી છે, એક જ ચીજ વસ્તુનું ઉત્પાદન જુદી જુદી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં લગભગ તમામ વ્યક્તિઓને વાજબી કિંમતે સારી વસ્તુઓ પ્રાપ્ત થયેલી છે. દાખલા તરીકે મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો ત્યારે ભારતમાં મોબાઈલની કિંમત 40 થી 50,000 રૂપિયા હતી. અત્યારે એ જ મોબાઈલની કિંમત 800 થી 900 રૂપિયામાં મળે છે, કારણ કે ચાઇનાની કંપની ભારતમાં આવેલી છે. આમ અહીંયા આગળ ગ્રાહકોને વાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. બીજો લાભ છે ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગેલા છે. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધા જ નહીં, પોતાની રીતે જેટલો મેળવવો હોય એને ધ્યાનમાં રાખીને ઉત્પાદકો વાજબી કિંમતે ઓછા નફે વધુ વેપાર કરવા માટેના પ્રયત્નો કરે છે અને એ રીતે વેચાણ થતું જોવા મળે છે અને એનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થયેલો છે. આગળનો લાભ દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ. આ કે એક જ ચીજ વસ્તુનું ઉત્પાદન જુદી જુદી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ વધેલું જોવા મળે છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે મોટાભાગે દરેક કંપની પોતાના સ્પર્ધકોને કૌશલ્ય માટે તાલીમ આપે છે અને શિક્ષણ પણ આપતી હોય છે. આગળનો લાભ ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયેલો જોવા મળે છે. જે ધિરાણ આપવામાં આવતું એના વ્યાજનો દર ઘટાડવામાં આવેલો છે અને વ્યાજનો દર ઘટે અને એની ધ્યાનમાં લેવામાં આવે તો ઉત્પાદન ખર્ચ પણ ઘટતો હોય છે અને ઉત્પાદન ખર્ચ ઘટે એટલે વસ્તુની કિંમત પણ ઘટતી હોય છે અને એનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થયેલો છે. આગળનો લાભ ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળેલું છે. અત્યારે મોટાભાગે સંચાર માધ્યમોને મહત્વ આપવામાં આવે તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શોપિંગ
પહેલા બજાર માટે સ્થળની જરૂર હતી, અત્યારે બજાર માટે સ્થળની જરૂર નથી. સંચાર માધ્યમોનો ઉપયોગ કરીને મુંબઈનો કોઈ વેપારી જુનાગઢના કોઈ વેપારીને ફોન દ્વારા કહી દે મને 2 દિવસમાં 1000 ડબ્બા તેલ જોઈએ છે, ત્રીજા દિવસે કે ચોથા દિવસે 1000 ડબ્બા પહોંચી જાય. અહીંયા આગળ ઓનલાઈન શોપિંગ મોટા ભાગે પ્રોત્સાહન મળેલું જોવા મળે છે અને એનો લાભ પણ ગ્રાહકોને પ્રાપ્ત થાય છે. ઉદારીકરણને ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો. બજારો નિર્ણાયક બની ગયેલા જોવા મળે છે. અત્યારની સ્થિતિમાં સંદેશા વ્યવહારને ધ્યાનમાં લેવામાં આવે તો મોટા ભાગે કઈ ચીજ વસ્તુની કિંમત કેટલી છે ઘર બેઠા જાણી શકાય છે અને એનો લાભ પણ મોટા ભાગે પ્રાપ્ત થયેલો છે. ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુમાં ખૂબ મોટો બદલાવ આવેલો છે. ઉદારીકરણથી વસ્તુની કિંમત ઘટેલી જોવા મળે છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો પહેલા ઉચ્ચ જ્ઞાતિના વ્યક્તિઓ અથવા શ્રીમંત વર્ગ જ મોટા ભાગે સારી ચીજ વસ્તુઓ વપરાશ કરતા હતા. અત્યારે સામાન્ય વ્યક્તિ પણ એ ચીજ વસ્તુઓનો વપરાશ કરતા જોવા મળે છે. ભારતના ગામડાઓમાં ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓને ત્યાં પણ ટીવી અને રેડિયો જોવા મળે છે, ટીવી અને મોબાઈલ જોવા મળે છે. એ જ રીતે આગલો લાભ ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવેલી જોવા મળે છે. સાંસ્કૃતિક બાબતમાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. ખોરાકની બાબતમાં, પોશાકની બાબતમાં, જીવન નિર્વાહની બાબતમાં, ભાષા કે ઉત્સવની બાબતમાં પરિવર્તન આવેલું જોવા મળે છે અને એ પણ ઉદારીકરણના આભારી છે. આમ 9 જેટલા એના લાભ છે. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે ઉદારીકરણના લાભ જણાવો. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછી ઉદારીકરણના ગેરલાભો છે. કેવી રીતે લાભ આપવામાં આવેલા છે એ જ તેના ગેરલાભ પણ છે. પ્રશ્ન 2 વખત વાંચવાનો છે. ગેરલાભને મર્યાદા પણ કહેવામાં આવે છે. ઉદારીકરણની મર્યાદાઓ જણાવો. એટલે અહીંયા આગળ ગેરલાભો એ મર્યાદા તરીકે પણ ઓળખાવી શકાય. એટલે અહીંયા આગળ એના લાભો અને ગેરલાભો બંને અલગ અલગ છે. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે. તેમાં ઉદારીકરણના લાભો પણ લગભગ 7 થી 8 છે. ગેરલાભો 7 થી 8 છે. 9 જેટલા એના લાભો છે. એમાં પહેલો ગેરલાભ છે ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયેલો છે અને બેરોજગારીનું પ્રમાણ વધેલું છે. આપણે જાણીએ છીએ ઉદારીકરણની પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં પહેલા દરેક વ્યક્તિને રોજગારી આપી શકાતી, કારણ કે યંત્રનો ઉપયોગ કરવામાં આવતો નહીં હતો. અત્યારે ખાનગીકરણ અને ઉદારીકરણને ધ્યાનમાં લેવામાં આવે તો દરેક ક્ષેત્રમાં યંત્રોનો ઉપયોગ કરવામાં આવેલો છે અને યંત્રના ઉપયોગને ધ્યાનમાં લેવાથી રોજગારીની તકોમાં ઘટાડો થયેલો જોવા મળે છે અને ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધેલું જોવા મળે છે. કારણ કે વિદેશોમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે, ત્યાં ઉદ્યોગોમાં કદાચ યંત્ર ચાલી શકે, પણ ભારત જેવા દેશમાં મજૂરોનું પ્રમાણ વધારે છે, આગળ યંત્ર દ્વારા ઉત્પાદન કરવામાં આવે તો બેરોજગારીનું પ્રમાણ વધેલું છે. બીજો ગેરલાભ છે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટેલો છે. બહુરાષ્ટ્રીય કંપનીના બીટી બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી પ્રદૂષણ વધારેલું છે. આપણે જાણીએ છીએ વિદેશીની જમીન અને ભારતીય જમીન મોટાભાગે બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં અસ્તિત્વમાં આવેલી છે અને ત્યાં આગળ જે બિયારણ જોવા મળતા હતા, રાસાયણિક ખાતરો જોવા મળતા હતા, જંતુનાશક દવાઓ જોવા મળતી હતી અને એનો ઉપયોગ ભારતમાં કરવામાં આવેલો છે. અને એને ધ્યાનમાં લેવામાં આવે તો પહેલા ભારતમાં દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી જમીનની ફળદ્રુપતા ટકી રહેતી હતી. અત્યારે જમીનની ફળદ્રુપતા રાસાયણિક ખાતરને ધ્યાનમાં રાખીએ તો ઘટેલી જોવા મળે છે અને પ્રદૂષણમાં વધારો થયેલો જોવા મળે છે. ત્યાર પછી નો ગેરલાભ છે વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારતા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઉભા કરી પર્યાવરણમાં અસંતુલન ઊભું કરેલું જોવા મળે છે. ત્રીજા વિશ્વના દેશો એટલે અલ્પ વિકસિત દેશો, જેમાં ભારતની પણ ગણતરી પહેલા કરવામાં આવતી હતી. વિકસિત દેશો માંથી જ મોટાભાગના વ્યક્તિઓ ભારતમાં મૂડી રોકાણ કરતા હોય છે અને ઉદ્યોગો સ્થાપતા હોય છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો ભારત જેવા દેશોમાં પ્રદૂષણ વધારેલું જોવા મળે છે અને એની સીધી અસર પર્યાવરણ પર પડેલી જોવા મળે છે. અને અત્યારે આપણે જાણીએ છીએ પહેલા ભારતમાં સપ્રમાણ ઋતુઓ જોવા મળતી હતી. ચોમાસામાં જ વરસાદ પડતો, અત્યારે 12 માસ ગમે ત્યારે વરસાદ પડે છે. પર્યાવરણમાં નુકસાન અસ્તિત્વમાં આવેલું છે, અસંતુલન ઊભું થયેલું જોવા મળે છે. પછીનો ગેરલાભ છે વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી આયાત પ્રમાણ ઉદાર બનાવ્યા, નિકાસ વૃદ્ધિ ધીમી થઈ ગયેલી જોવા મળે છે. આપણે જાણીએ છીએ આયાત નિકાસની હળવી બનાવવામાં આવેલી છે, પણ નિકાસની બાબતમાં
આયાતની બાબતમાં કઈ જકાતો નાખવામાં આવતી હતી એ ઓછી કરવામાં આવેલી છે, નિકાસની બાબતમાં વધારી દેવામાં આવેલી છે. અને એને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં ચીજ વસ્તુનું જે કાંઈ ઉત્પાદન થાય છે એની નિકાસ વિદેશોમાં ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, જ્યારે વિદેશીની ચીજ વસ્તુઓનું ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતું હોય છે. કારણ કે ભારતીય લોકોમાં જોવા મળે છે મેડ ઇન ઇન્ડિયા ના બદલે મેડ ઇન જાપાન, મેડ ઇન ઇંગ્લેન્ડ હોવું જોઈએ, મેડ ઇન ચાઇના હોવું જોઈએ, એવી ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. અને એ રકમ લગભગ મોટાભાગની જે કાંઈ કંપનીઓ છે એ વિદેશની છે અને ત્યાં આગળ જાય છે. આગલો ગેરલાભ છે બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી જમીન મેળવી ભારતમાં જમીન મેળવે છે, ઓછું વેતન ચૂકવી મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. આપણે જાણીએ છીએ વિદેશી કંપનીઓ ભારતમાં આવી, ભારતની જમીન સસ્તી જમીન મેળવી, એમાં ઓછું વેતન આપીને વધારે ઉત્પાદન કરે છે. ઉત્પાદન કર્યા પછી જે કાંઈ એનું વેચાણમાંથી જે કાંઈ આવક પ્રાપ્ત થાય એ આવક ભારત દેશના મળવાના બદલે વિદેશોમાં જાય છે. દાખલા તરીકે એક જ દ્રષ્ટાંત આપું, કોકા-કોલા કે પેપ્સી ભારતીય કંપની નથી. પેપ્સીનું ઉત્પાદન કરવા માટે 500 ml ₹1 ખર્ચો થાય છે અને બજારમાં એનું વેચાણ ₹10 થાય છે. ₹9 નફો થાય છે એ ભારતને મળવાના બદલે વિદેશમાં જાય છે. આમ ભારતમાં સસ્તી જમીન મેળવે, ઓછું વેતન ચૂકવે અને જે કાંઈ નફો પ્રાપ્ત થાય એ ભારતને મળવાના બદલે વિદેશમાં જાય છે. અને એ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. ત્યાર પછીનો ગેરલાભ છે બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI એ થાપણો અને નાની બચત યોજનામાં વ્યાજના દરમાં ક્રમશઃ ઘટાડો કરતા મધ્યમ વર્ગ અને પેન્શન પર આધારિત વર્ગને નુકસાન થયેલું જોવા મળે છે. બેંકનો દર આપણે જાણીએ છીએ રિઝર્વ બેંક દ્વારા જે કાંઈ દર બહાર પાડવામાં આવે છે, નાની બચત યોજના ભારતમાં જોવા મળતી હતી, અત્યારે લગભગ એનો વ્યાજનો દર ઘટાડવામાં આવેલો છે. અને એનો સૌથી વધારે અસર મધ્યમ વર્ગ અને પેન્શન વર્ગ આધારિત વર્ગને વધુમાં વધુ નુકસાન થયેલું જોવા મળે છે. કારણ કે વ્યાજનો દર, જે ધિરાણ આપવામાં આવે છે એ ધિરાણ ઓછા વ્યાજના દરે આપવામાં આવે છે. અને જે વ્યક્તિ બેંકમાં નાણાં રોકે છે મધ્યમ વર્ગ કે પેન્શન આવનાર વ્યક્તિ હોય છે અને એને ઓછું વ્યાજ આપવામાં આવે છે અને એ રીતે એનું નુકસાન થતું જોવા મળે છે. અને છેલ્લો ગેરલાભ છે ઉદારીકરણને લીધે દરેક બાબતોને બજાર ઉપર છોડી દીધી, પરિણામે અસમાનતા અને મોંઘવારી વધેલી જોવા મળે છે. ઉદારીકરણને લીધે દરેક બાબતોને બજાર ઉપર, બજારની કિંમત ઉપર છોડી દેવામાં આવેલી છે, અસમાનતા જોવા મળે છે. એક જ ચીજ વસ્તુઓની કિંમત જુદી જુદી જગ્યાએ જુદી જુદી જોવા મળતી હોય છે અને એ રીતે મોંઘવારી વધેલી જોવા મળે છે અને એની અસર પણ દેશના લોકો પર પડતી જોવા મળે છે. આમ ઉદારીકરણના ગેરલાભો 8 જેટલા છે, ઉદારીકરણના લાભો 9 જેટલા છે. પરીક્ષામાં 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ઉદારીકરણના લાભો જણાવો, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઉદારીકરણના ગેરલાભો જણાવો, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, લાભો 9 પ્રકારના છે, ગેરલાભો 8 પ્રકારના છે. આમ આ પાઠમાં આપણે તમામ બાબતોની ચર્ચા કરી છે. ફરીથી સારાંશ પાઠ પૂરો થાય છે. ફરીથી સારાંશ જોઈ લઈએ. આ પાઠમાં આપણે સામાજિક પરિવર્તન કોને કહેવામાં આવે એની ચર્ચા કરી. સામાજિક પરિવર્તનના લક્ષણો આપવામાં આવેલા છે એની લક્ષણોની ચર્ચા કરી. સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવામાં આવે એનો અર્થ અને એની વ્યાખ્યા જોઈ. સાંસ્કૃતિક પરિવર્તનના 3 લક્ષણોની ચર્ચા કરી. સામાજિક પરિવર્તનની 4 પ્રક્રિયાઓ છે. 4 પ્રક્રિયાઓને આપણે ચર્ચા કરી. પહેલી પ્રક્રિયા સંસ્કૃતિકરણની પ્રક્રિયા, એની વ્યાખ્યા જોઈ. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના 8 જેટલા પાસાઓ છે એની ચર્ચા કરી. સંસ્કૃતિકરણ સાથે સંકળાયેલી પ્રભાવી જ્ઞાતિની ચર્ચા કરી. પ્રભાવી જ્ઞાતિના 3 જેટલા માપદંડો આપવામાં આવેલા છે એ માપદંડોની ચર્ચા કરી. પછી સંસ્કૃતિકરણની પ્રક્રિયાના મર્યાદાઓની ચર્ચા કરી. મર્યાદાને સમીક્ષા પણ કહેવામાં આવે છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. એમાં 3 પોઈન્ટ આપવામાં આવેલા છે એની ચર્ચા કરી. પછી બીજી પ્રક્રિયા, સામાજિક પરિવર્તનની બીજી પ્રક્રિયા પશ્ચિમીકરણની વ્યાખ્યા જોઈ. પશ્ચિમીકરણ
ની પ્રક્રિયાના પાસાઓ 7 જેટલા આપવામાં આવેલા છે. 7 પાસાઓની આપણે ચર્ચા કરી. ત્યાર પછી વૈશ્વિકીકરણ કોને કહેવામાં આવે એની વ્યાખ્યાઓ જોઈ. વૈશ્વિકીકરણના 9 જેટલી લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. 9 જેટલી લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી. ત્યાર પછી છેલ્લા પોઈન્ટમાં છેલ્લી પ્રક્રિયા ઉદારીકરણની પ્રક્રિયા. ઉદારીકરણ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ. ઉદારીકરણના લાભ 9 જેટલા આપવામાં આવેલા છે. એ 9 લાભોની ચર્ચા કરી. ઉદારીકરણના 8 જેટલા ગેરલાભો છે. 8 ગેરલાભોની ચર્ચા કરી. આમ આટલા મુદ્દાની ચર્ચા આપણે આ પાઠમાં કરી છે. બેનો ફરીથી યાદ દેવડાવી દઉં. આ પાઠમાંથી 10 માર્કના પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન એ વિભાગમાં, 2 પ્રશ્ન બી વિભાગમાં, 2 પ્રશ્ન સી વિભાગમાં અને 1 પ્રશ્ન ડી વિભાગમાં. ડી વિભાગમાં 1 પ્રશ્ન 3 માર્કનો, સી વિભાગમાં 2 માર્કના 2 પ્રશ્ન 4 માર્કના, બી વિભાગમાં 1 માર્કના 2 પ્રશ્ન 2 માર્કના અને 1 વિકલ્પમાં પ્રશ્નો. આમ ટોટલ 10 માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, પાઠ 2 વખત વાંચશો તો જ ખબર પડશે. જ્યાં તમને ભાર દઈને કહેવામાં આવેલું છે એના પર વિશેષ ભાર મૂકવાનો છે. આ ભાર દઈને કહેવામાં આવ્યું છે ત્યાં વિશેષ ભાર મૂકવાનો છે. અને એવા પ્રશ્નો લગભગ બોર્ડમાં પૂછાયેલા છે જ્યાં ચલાવતી વખતે તમને મેં કીધું છે, ચર્ચા કરતી વખતે જ મેં તમને કીધું છે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો, આટલા માર્કમાં પૂછાયેલો, આ રીતે પૂછવામાં આવે. આમ બેનો જો લેક્ચર 2 વખત વાંચશો, સામે પુસ્તક વાંચશો તો તમને તરત જ ખબર પડી જશે. અંડરલાઈન કરતા જજો જેથી વાંચતી વખતે તમને ખબર પડી જાય કે આવો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો નોટબુકમાં ઉતારવાના છે. સ્વાધ્યાયમાં આપવામાં આવેલા પ્રશ્નો નોટબુકમાં ઉતારવાના છે. એમાં લગભગ મોટાભાગના પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે. મોટાભાગના પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે. આપણે ત્રીજા ચોથા પાંચમા પ્રશ્નની થોડીક ચર્ચા કરી લઈએ. મોટા પ્રશ્નમાં લગભગ 3 માર્કને ધ્યાનમાં લેવામાં આવે છે. એવા પ્રશ્નો લગભગ પૂછવામાં આવે છે. પણ ચોથા અને પાંચમા પ્રશ્નની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. એમાં બીજા પ્રશ્નો 2 માર્કના પ્રશ્નોમાં મૂકવામાં આવે છે. સ્વાધ્યાયમાં આપવામાં આવેલા જ છે બેનો પ્રશ્ન. બીજા પ્રશ્નના પ્રશ્નો એ 2 માર્કના પ્રશ્નમાં છે જેમાં વ્યાખ્યા આધારિત પ્રશ્નો છે. એમાં વ્યાખ્યા આધારિત પ્રશ્નો છે. ચોથા પ્રશ્નમાં 1 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પણ હોઈ શકે અને 1 માર્કના પ્રશ્ન પણ હોઈ શકે. જેમાં ચોથા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા? ધર્મ, કળા અને સાહિત્ય આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે. ગાઈડમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કદાચ જવાબ અહીંયા લખવાના છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, પશ્ચિમીકરણની પ્રક્રિયા, ઉદારીકરણની પ્રક્રિયા અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. પણ આપણા પાઠ્યપુસ્તકમાં અને નવનીતમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે ધર્મ, કળા અને સાહિત્ય. ધર્મ, કળા અને સાહિત્ય સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે? 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ફર્નિચર, યંત્રો અને મકાન. 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ભૌતિક સંસ્કૃતિમાં 3 બાબતોનો. એ જ રીતે અભૌતિક સંસ્કૃતિમાં કોનો સમાવેશ કરવામાં આવે તો 4 બાબતો છે. ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન અને ભાષા. અભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ કરવામાં આવે છે. જે બેનો પ્રશ્ન 1 માર્કના પ્રશ્નમાં ભૌતિક હોય તો ભૌતિકનું લખવાનું છે, અભૌતિક હોય તો અભૌતિકનું લખવાનું છે. ત્યાર પછી સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. સંસ્કૃતિકરણનો ખ્યાલ એમ.એન. શ્રીનિવાસે આપેલો છે. એમ.એન. શ્રીનિવાસ. પછી 5મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો? બેનો અહીંયા સાલ લખવાની નથી, ક્યારથી થયો એવો પ્રશ્ન છે. યુરોપીય પ્રજાના સંપર્કથી. ભારતમાં પશ્ચિમીકરણનો પ્રારંભ યુરોપીય પ્રજાના સંપર્કથી થયેલો છે. બોર્ડમાં 1 માર્કના પ્રશ્નમાં 2020માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કેમ કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વૈશ્વિકીકરણ
સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે અને એટલા માટે એને જટિલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? 1991 થી ઉદારીકરણની શરૂઆત થયેલી છે. ત્યાર પછી પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો? આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં પશ્ચિમીકરણનો ખ્યાલ પણ આપેલો છે અને સંસ્કૃતિકરણનો ખ્યાલ પણ આપેલો છે. 1 માર્કના પ્રશ્નોમાં બેનો આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે. ત્યાર પછી વિકલ્પના પ્રશ્નો છે. સામાજિક પરિવર્તન એટલે શું? 1 માર્કના પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે. રચનાતંત્રમાં ફેરફાર. રચનાતંત્રમાં ફેરફાર એટલે સામાજિક પરિવર્તન અથવા સામાજિક પરિવર્તનની વ્યાખ્યા કિંગસ્લે ડેવિસે આપેલી છે. રચનાતંત્ર અને કાર્યમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રચનાતંત્રમાં ફેરફાર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? મોટાભાગના વિદ્યાર્થીઓ સામાજિક પરિવર્તન લખી નાખે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સાંસ્કૃતિક પરિવર્તન. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. આપણે સાંસ્કૃતિક પરિવર્તનના પહેલા જ લક્ષણમાં ચર્ચા કરેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. અહીંયા વિકલ્પમાં મૂકવામાં આવેલો છે. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન નહીં પણ સાંસ્કૃતિક પરિવર્તન છે. ત્યાર પછી સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસાઓ છે? બેનો 2 પાસાઓ છે. સંસ્કૃતિના મુખ્ય 2 પાસાઓ છે. કયા? સંસ્કૃતિના 2 પાસાઓ કયા? તો 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ભૌતિક પાસો અને અભૌતિક પાસો. ભૌતિક પાસો અને અભૌતિક પાસો એના 2 પાસાઓ છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ વિકલ્પમાં મૂકવામાં આવે છે કેટલા પાસાઓ છે, તો 2 પાસાઓ છે. આગલા ચેપ્ટરમાં આપણે જોયું, ત્રીજા ચેપ્ટરમાં સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેટલા છે? તો 3 આવશે. પ્રશિષ્ટ પરંપરા, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. અહીંયા આગળ સંસ્કૃતિની વાત કરવામાં આવી છે, ભારતીય સંસ્કૃતિની નહીં. પછી ચોથો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? બ્રાહ્મણીકરણ. કારણ કે એમ.એન. શ્રીનિવાસ એમ જ માનતો હતો નિમ્ન જ્ઞાતિઓ બ્રાહ્મણોનું જ અનુકરણ કરે છે, એના રીત રિવાજો વિધિ વિધાનનું જ અનુકરણ કરે છે, પણ એનું જ અનુકરણ કરતા નથી અને એટલા માટે એનું અનુકરણ કરે છે એટલા માટે એને શરૂઆતમાં બ્રાહ્મણીકરણ શબ્દ વાપર્યો હતો અને ત્યાર પછી એ સંસ્કૃતિકરણ શબ્દ વાપરેલો છે ડેવિડ પોકોકના કહેવાથી. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? બેનો સંસ્કૃતિકરણની પાસાઓમાં પહેલું જ પાસાઓમાં આપણે ચર્ચા કરી છે સમૂહલક્ષી, જૂથલક્ષી. કોઈ એક જ વ્યક્તિ ઉપર જતી નથી, ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરતી નથી. તમામ વ્યક્તિઓ, તમામ જ્ઞાતિના તમામ સભ્યો મોટાભાગે ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા આગળ એનો જવાબ આવશે જૂથલક્ષી. સંસ્કૃતિકરણનો ખ્યાલ જૂથલક્ષી ગતિશીલતા માટે પ્રયોજાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પશ્ચિમીકરણની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયેલો છે? પશ્ચિમીકરણમાં આપણે જોયું છે, એની વ્યાખ્યામાં જોયું છે, જેમાં 3 તત્વોની વાત કરવામાં આવેલી છે. બિન સાંપ્રદાયિકતા પણ જોવા મળે છે ભારતમાં, માનવતાવાદ પણ જોવા મળે છે અને સમાનતાવાદ પણ જોવા મળે છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. બધા જ પાસાઓ લેવામાં આવેલા છે, બિન સાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? બેનો સંસ્કૃતિકરણ લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા આપવામાં આવેલું છે, પોઈન્ટ જ છે સંસ્કૃતિનું સમન્વયીકરણ, વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં એ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? ઉદારીકરણ એટલે આયાત નિકાસ, અને આયાત નિકાસમાં મોટાભાગે ઉદ્યોગ અને વેપાર આવે. આયાત નિકાસમાં ઉદ્યોગ અને વેપાર આવે એટલે ઉદ્યોગ અને વેપાર જેવી બાબતો પર ભાર મૂકવામાં આવેલો છે. છેલ્લું છે, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? બેનો વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ
જુદા જુદા દેશોની અર્થવ્યવસ્થા પર પણ અસર કરે છે, સમાજ ઉપર પણ અસર કરે છે અને સંસ્કૃતિ પર પણ અસર કરે છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા. આમાંથી જ વિકલ્પોમાં 1 માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે. આમ આપણે પાઠ નંબર 5 પૂર્ણ કરીએ છીએ. તેનો ખાસ ધ્યાન રાખજો. પાઠ 2 વખત વાંચજો. તમે પાઠ્યપુસ્તક રાખજો. જ્યારે વિડીયો લેક્ચર સાંભળો ત્યારે જ્યાં ભાર દેવામાં આવેલું છે ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. એવા પ્રશ્નો 1 માર્કના પ્રશ્નમાં, 2 માર્કના પ્રશ્નમાં કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાયેલા છે. એની ચર્ચા આપણે કરી જ છે. એટલે 2 વખત વાંચશો તો ભરેલા 10 માંથી 10 તમે માર્ક્સ મેળવી શકશો. આમ અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે. અસ્તુ.